નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે અશ્વિનભાઈના તબેલા પર એક સાથે 2 ગાયને બિદદાન કરવાનું છે. બિદદાન કરવા માટે પહેલાં તો પાણીને 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર મેન્ટેન કરવાનું હોય છે. 37 ડિગ્રી ટેમ્પરેચર ઉપર પાણીને મેન્ટેન કર્યા બાદ ડોઝને થ્રોઈંગ કરવાનું હોય છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે ગાયને મારે એ કરવાનું છે તે ગાયને આપણે પહેલેથી જ બાંધીને તૈયાર રાખતા હોઈએ છીએ, જેથી કરીને બિદદાન કરવામાં ઝડપ થાય, એટલે ડોઝની ક્વોન્ટિટી જળવાઈ રહેતી હોય છે. જે ગાય તમે જોઈ રહ્યા છો તે ગાયને હું ABSના ક્લાઉડ બુલનો ડોઝ મૂકી રહ્યો છું, જેની આઈડી આપણે ડિસ્ક્રિપ્શન ઉપર બતાવી દીધી છે. અને જે પશુપાલક મિત્રો પાસે ABSના ક્લાઉડ બુલનું રિઝલ્ટ હોય તે મિત્રો ફોટા મોકલજો કોમેન્ટ બોક્સમાં, જેથી કરીને બધા પશુપાલક મિત્રોને ખબર પડે કે ક્લાઉડ બુલનું કેવું રિઝલ્ટ છે. અને આ પશુપાલક મિત્રો, જે ગાય તમે જોઈ રહ્યા છો તે મારા જ EIની છે, પહેલા વેતરની ઓળખી છે. જે તમે જોઈ રહ્યા છો કે તેની હાઈટ, લંબાઈ, ઊંચાઈ અને અડર ક્વોલિટી ખૂબ જ સારી છે, જેને પહેલાં જ વેતરમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. જે તમે જોઈ રહ્યા છો તેને બીજા વેતરની અંદર આપણે ABSના ક્લાઉડ બુલનો ડોઝ આપી રહ્યા છીએ. ત્યારબાદ મિત્રો, તમે જે બીજી ગાય જોઈ રહ્યા છો તે ગાય પણ પહેલાં જ વેતરની છે, અને બીજા વેતરની અંદર હું તેને ABSના ક્લાઉડ બુલનો ડોઝ આપી રહ્યો છું. અને આ પશુપાલક મિત્રો, જે ગાય અત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ગાય અને આગળ જે પહેલી ગાયને બિદદાન કર્યું તે બંને ગાય આપણા SAGના બુલની ગાયો છે. અને જે બંને ગાયો મધર સાઈડથી તો અલગ અલગ છે અને ફાધર સાઈડથી એક જ છે. અને આ વેતરે પણ એવું જ થશે, જે મધર સાઈડથી અલગ અલગ અને ફાધર સાઈડથી એક જ. ત્યારબાદ મિત્રો, આપણે નેક્સ્ટ વિઝિટમાં લીંબાળી ગામની અંદર મુકેશભાઈ ઝાપડિયાને ત્યાં પહોંચી ગયા છીએ. તેની ભેંસને આપણે ખૂબ જ સારો ડોઝ મૂકવાના છીએ. જે તમે જોઈ શકો છો કે આપણે ગજરાજનો ડોઝ મૂકવાના છીએ, જે થ્રોઈંગ કરી રહ્યા છીએ. ગજરાજની મધર સાઈડથી વાત કરીએ તો ગજરાજની મધર પાળિયાદ મંદિરની છે, જેનો દૂધનો રેકોર્ડ ખૂબ જ સારો છે. તેનું એક દિવસનું 28 લીટર દૂધ, એટલે કે ટાઈમનું 14 લીટર દૂધ છે. અને ગજરાજનો ફોટો પણ તમે ડિસ્ક્રિપ્શન ઉપર જોઈ શકો છો મિત્રો. તેના પિતાની વાત કરીએ તો તેના પિતાનું નામ છે લંકેશ. મિત્રો, તમે લંકેશને તો બધા ઓળખતા હશો, કારણ કે તેને આખા ગુજરાતમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હતું. ત્યારબાદ મિત્રો, મુકેશભાઈની ગાયને પણ આપણે EI કરવાનું હતું. મુકેશભાઈને કાબરી વાસળીનો ખૂબ જ શોખ હતો મિત્રો, એટલે તેને આપણે કાબરા બુલનું EI કરીશું. કાંઈ વાંધો નહીં. જે ABC ગીર AQ 204, જે કાબરા રંગનો બુલ છે, અને તેના રિઝલ્ટ પણ મિત્રો આપણી પાસે ખૂબ જ સારા આવેલા છે. તો મિત્રો, મારી પાસે SAG, ABS અને ઘણા બધા પ્રાઇવેટ બુલના ડોઝ અવેલેબલ હોય છે. તો જે મિત્રોને પોતાની ગાય કે ભેંસમાં સારા બુલના ડોઝ મૂકવા હોય તો મિત્રો જરૂરથી કોન્ટેક કરજો. ડિસ્ક્રિપ્શન ઉપર મેં મારો નંબર આપી જ દીધેલો છે. અને આ મિત્રો, જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો, ડબ્બામાં નાખી દો. રેડી હાલો.